તમે આ જે નજારો જોઈ રહ્યા છો એ વોટરફોલનો છે ગોલમર્ગ. તો તમને આ વિડીયોમાં બતાવીશ કે અહીંયા કેવો છે નજારો, તો વિડીયોમાં બનાવી રહેજો. આ એક બીચ છે જૂનો, જે આ સાઈડથી જવા માટે પેલી સાઈડ, અને આ વોટરફોલ છે. તો એક આ પોઈન્ટ છે. સારો એક નજારો છે અહીંયા વોટરફોલનો. જે આ ડુંગરમાંથી પાણી આવી રહ્યું છે એનો નજારો છે આખો. અને બધા સેલ્ફી લેતા રહે, ફોટા પાડતા અહીંયા. અને સાથે બીજી એક્ટિવિટી કરવા માટે અહીંયા ગાડી છે, તો એ બી તમને બતાવું નજારો. આ બધા ટુરિસ્ટ છે અને અહીંનો નજારો છે આ. અને આજે તારીખ છે 7 તારીખ 7/6, અને અમારું ગ્રુપ અહીંયા આવ્યું છે આજે. તો અલગ અલગ રીતે બધા લોકો ફોટો શૂટ કરી રહ્યા છે. થોડું ગાડીઓનું ટ્રાફિક છે. વોટરફોલ છે. આ વોટરફોલ નજારો છે. આ લોકો સેલ્ફી ઉતારી છે અહીંયા. સેલ્ફી અલગ અલગ મારી છે વોટરફોલની. તો એક નજારો સારો છે અહીંયા. જૂન મહિના માટે આવો તો. અને થોડી સિઝનમાં પાણીનો ગ્રોથ બી વધારે હોય છે, ત્યારે થોડો ઓછો છે અહીંયા. यहीं से आप तस्वीर निकाल सकते हो. और ये ऊपर से आप जाएंगे तो अच्छा नज़ारा दिखेगा. तो मैं ऊपर भी ले जाता हूँ आपको. અહીંથી બી તમે જોઈ શકો છો. અને કોઈ પડી ના જાય, આપણે ગ્રીન લગાવેલી જ છે, પણ તો બી લોકો રિસ્ક લેતા હોય છે ફોટોગ્રાફી માટે. આ નજારો તમે જોઈ શકો છો. અને સાથે અહીંયા સિક્યુરિટી બી ગાર્ડ તૈનાત હોય છે. અને સાથે આ બાઇક ભાડે મળતી હોય છે, તો તમે બાઇક લઈને બી આવી શકો છો. અને લોકો ફોજ ઉતારતા હોય છે. અને સિક્યુરિટીની બહુ અહીંયા જવાનો તૈનાત જ હોય છે. અને અહીંયા એક અહીંયાથી તમે નજારો જોઈ શકો. સાથે તમે અહીંયા શોપિંગ કરીને તમે ચા વગેરે चाय 1 मिनट आप देख सकते हो. तो थोड़ी ठंड लग रही है तो चाय पीऊँगा. और ये नज़ारा है दुकानों का, तो आप यहाँ नाश्ता करके नज़ारा भी देख सकते हो. और देखो ये नज़ारा पूरा, यहाँ से आप व्यू भी अच्छा आता है. और हमारा ग्रुप वाले सब जी सेल्फी में और फ़ोटोशूट में पड़े हुए हैं. और हमारे साथ आए हैं राकेश भाई, तो लगे हुए हैं हीरो के जैसे फ़ोटोशूट करने के लिए. और बढ़िया पोज दे रहे हैं राकेश भाई. हमारे मित्र है, हमारे साथ टूर में आए हैं. तो वो भी उनको पता नहीं कि मैं शूटिंग कर रहा हूँ, तो वो भी कर रहे हैं ग्रुप के साथ. अभी माहौल अच्छा है. तो चलिए दूसरे जो पॉइंट आएगा मैं आपको वीडियो दिखाऊंगा. फिलहाल ये अपना जो वॉटरफॉल का था, जो अपनी देसी भाषा में पानी पड़तो, तो एनो शूटिंग હતું. તો મને બતાવ્યું. આ બધું આગળની જે વિડીયો આવશે તો મને બતાવીશ. મારો હેતુ તમને જણાવવા માટેનો જ છે કે કઈ પોઈન્ટ જોવા જેવા છે. તો અહીંયા લોકલ ટેક્સી દ્વારા આવવું પડતું હોય છે. તો આ ટેક્સીનું સ્ટેશન છે.
અને આખો નજારો તમે જોઈ શકો છો. અને અહીંયા વાત કરીએ તો હાલ તો ના ગરમી ના ઠંડી છે એકચ્યુઅલી. એટલે આ એક પહેલો જ અમારું સાઇટ સીન હતું. અલગ અલગના ગ્રુપના માણસો છે અને શૂટિંગ કરે છે તારે. અને જોવા જેવું છે અહીંયા એક વખત આપણે. એક વખત તમે અહીંયા આવી શકો છો અને નજારો માણી શકો છો. આ પહાડનું પાણી છે, ગંડોલાથી જે આવે